હાય ફ્રેન્ડ્સ, આજે આપણે દાદીમાનું દેશી ભાણું એટલે કે કલ્ચરલ ફૂડ ઝોન એમાં આવ્યા છીએ અને વિદ્યાર્થીઓએ સરસ મજાની રસોઈ બનાવી છે, તો આપણે જોઈએ. નમસ્તે, મારું નામ છે કરમત્રે. મેં આજે સુખડી બનાવી છે જે આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ એના કરતાં સારું છે. જે આપણે પાચન જલ્દીથી થાય છે અને શક્તિ આપે છે. સરસ. શું બનાવ્યું છે? મારું નામ છે ખુશબા ખુશી. મેં આજે તીખા ભાત બનાવ્યા છે. સરસ. નમસ્તે, મારું નામ છે રાઠોડ ડેનિશા. મેં આજે વઘારેલા મગ બનાવ્યા છે. નમસ્તે, મારું નામ છે અપર્ણા સેવાનિકા. મેં આજે વઘારેલી ખીચડી બનાવેલી છે. શું ફાયદો થાય ખીચડી ખાવાથી? આપણે જે બહારનું ખાય છે એના કરતાં ખીચડી સારી. પૌષ્ટિક છે. નમસ્તે, મારું નામ છે મેઘના ડેનિશા. મેં આજે મગ બનાવ્યા છે. તે વિટામિનોનો સ્ત્રોત છે અને આપણા શરીરના મસલ માટે પણ ખૂબ સરસ છે. મેં આજે આલુ પરોઠા બનાવ્યા છે. મારું નામ રાવકને સુમા છે. મેં સેવ બનાવી છે. વેરી ગુડ. મારું નામ છે રાઠોડ નેન્સી. મેં આજે હલવો બનાવ્યો છે. મારું નામ છે રાઠોડ ભક્તિ. મેં આજે આલુ પરોઠા બનાવ્યા છે. આલુ પરોઠા કેમાંથી બને? ઘઉંના લોટમાંથી અને બટેકામાંથી. સરસ. મારું નામ છે કારોટ રાઈસ અને મેં આજે દવાની બનાવી છે. દવાથી બને છે તે આપણા શરીરને નુકસાન પણ નથી કરતા અને એમાં શાકભાજી પણ છે. અને ઝડપથી બની જાય છે. વેરી ગુડ. નમસ્તે, મારું નામ છે શાંતિ આનંદ. મેં આજે વઘારેલા વેરી ગુડ. નમસ્તે, મારું નામ છે રાઠોડ અદિતિ. મેં આજે ખજૂર પાક બનાવ્યો છે. ખજૂર પાક આપણા શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે અને કાંઈ નુકસાન કરતું નથી. હા, આમાં બીજું શું શું નાખેલું છે? બી અને શેકેલા બી, તલ અને કાજુ બદામ. સરસ. એનાથી શું ફાયદો થાય? આપણા શરીરમાં લોહીનું પ્રમાણ વધે. હા, અને જે આ તલ છે એનાથી આપણા હાડકા છે મજબૂત. નમસ્તે, મારું નામ છે મીરા. મેં આજે વેજીટેબલ ખીચડી બનાવી છે. વેજીટેબલ ખીચડીથી આપણા શરીરમાં કોઈ રોગ થતો નથી અને તે સ્વાદમાં પણ સારી છે. વેરી ગુડ. નમસ્તે, મારું નામ છે ચુડાસમા તુલસી. મેં આજે નમસ્તે, મારું નામ છે ગંગા અમિતા. મેં આજે શીરો બનાવ્યો છે. વાહ. મારું નામ છે ચોખા માસી. મેં આજે ખીર બનાવેલી છે. ખીરમાં ચોખાની જરૂર હોય. ચોખામાં કાર્બોદિત હોય છે, તેનાથી આપણા શરીરમાં નુકસાન થાય. વેરી ગુડ. નમસ્તે, મારું નામ છે સોલંકી સુજન. મેં આજે સુખડી બનાવી છે. સુખડીમાં આપણે પોષક તત્વ મળે છે. ચાખી શકો? નમસ્તે, મારું નામ છે ગર્ષણા. આજે મેં મીઠી સેવ બનાવી છે. તે આપણે ખૂબ જ સરસ રીતના સ્વાદ ધરાવે છે. ડેકોરેશન બહુ સરસ કરેલું છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે રૂપાલાલ કાવ્ય. આજે મેં મીઠી સેવ બનાવી છે. તે આપણા શરીર માટે બહુ જ સારી છે. નમસ્તે, મારું નામ છે રાઠોડ પ્રિયંશી. આજે મેં અળવીના પાનના ઢોકળા બનાવ્યા છે. તે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને પૌષ્ટિક પણ હોય છે. આલ્યો, તમે ખાઓ. વાહ, સરસ, ખૂબ સરસ. નમસ્તે, મારું નામ છે ગાગ્યા પ્રગતિ. મેં આજે ખીર બનાવી છે જે દૂધ અને ચોખામાંથી બને છે. એમાં માપમાં ખાંડ નાખી છે એટલે આપણા શરીરમાં કંઈ નુકસાન ન થાય. મારું નામ છે ચાકી જાસ્મીન. આજે મેં થેપલા બનાવ્યા છે. મારું નામ છે ગવડા મહેનુર. મેં આજે મીઠી સેવ બનાવી છે. તેમાં મેં ઘીનો ઉપયોગ કર્યો છે. મારું નામ છે રબિયા જસી. મેં આજે સુકી ભાજી અને રોટલી બનાવી છે. મારું નામ રેણુકારિયા છે. મેં બાજરાના લોટમાંથી રોટલો બનાવ્યો છે અને રીંગણામાંથી ઓરો બનાવ્યો છે. વાહ, સરસ, એકદમ દેશી. કા? મારું નામ છે ખુરશીદ. મેં ખીર બનાવી છે. મારું નામ છે નકુમરિયા. મેં આજે ચણા બનાવ્યા. ચણા આરોગ્ય ખોરાક છે. તે લોહી અને વાળ માટે બહુ સારા છે. વાહ, સરસ. મારું નામ છે બ્લોસ સુહાના. મેં ખીર બનાવી છે. આ છે અમારા દેશી ભાણાના જજ જ્યોત્સનાબેન, જે જજિંગ કરી રહ્યા છે. નમસ્તે, મારું નામ છે ધોકિયાજી. અમે આજે થેપલા બનાવ્યા છે. વાહ, સરસ. નમસ્તે, મારું નામ છે ગજવંત. મેં આજે ચટણીને થેપલા બનાવ્યા છે. વાહ. ચટણી કેવી બની છે જ્યોત્સનાબેન? ચટણી મસ્ત છે. સરસ. નમસ્તે, મારું નામ છે સાક્ષી. મેં બટાકાનું શાક અને રોટલી બનાવી છે. વાહ. બહારનું કશું નથી. જમવું એના કરતાં ઘરનું જમવું ખૂબ સારું.
ચાલો મારું નામ છે નકુમરિયા. મેં આજે બટેકાનું શાક અને રોટલી બનાવી છે. વાહ જાતે બનાવી છે નમસ્તે, મારું નામ છે નકુમ મસ્તી. આજે મેં રીંગણનું શાક અને રોટલી બનાવી છે. વાહ વાહ નમસ્તે, મારું નામ છે નકુમ મહેક. મેં આજે પાલકના પરોઠા અને મગનું શાક બનાવ્યું છે. વાહ રે વાહ એકદમ હેલ્ધી લોહીના ટકા વધારવા હોય તો આ ખાવાનું નમસ્તે, મારું નામ છે ડાંગરનંદી. મેં આજે લાપસી બનાવી છે. વાહ રે વાહ ખાવાનું મન થઈ જાય છે હો લઈ લે. મારું નામ લાગણી છે. મેં આજે પૌવા બટેકા બનાવ્યા છે. વાહ રે વાહ ડેકોરેશન પણ બહુ સરસ કર્યું છે ચાલો કૃપાલીબેન મેં સેવ બનાવી છે. હમ તેનાથી આપણા શરીરમાં તંદુરસ્તી આવે છે. ચાલો ધાર્મીબેન શું બનાવ્યું છે મેં રવો બનાવ્યું છે. હમ ચાલો અંજલિબેન શું બનાવ્યું છે તમે ખીર બનાવી છે. અરે વાહ ખીરથી શું ફાયદો થાય એ આપણા શરીર માટે સારી છે બરાબર અરે વાહ શાક અને રોટલી આજ તો એમ જ લાગે છે ક્યાંય હોટલમાં એવા બાફેલા મગ. વાહ રે વાહ સરસ સરસ બીટ ખૂબ સરસ આ છે અમારા કણસાગરા લતાબેન જે આજના કલ્ચરલ ફૂડ ઝોનના જજ છે કેવું લાગ્યું બેન તમને બહુ જ મજા આવી જોઈને અને છોકરીએ બહુ મસ્ત બનાવી છે વાહ સરસ મેં ખીર બનાવી છે. તમારું નામ શું છે મારું નામ છે ગગનયાન. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મેં આજે ખીર બનાવી છે. વેરી અને ગુડ મારું નામ છે નિમ્બન ખેડ. આજે મેં સેવ બનાવી છે અને ધોરણ 6 વાહ મારું નામ છે ત્રિવેદી મીરા. હું 6 માં અભ્યાસ કરું છું. આજે વઘાર ભાત બનાવી. વેરી ગુડ હવે દરરોજ નાસ્તામાં આવું જ કંઈક લઈ આવશો ને બહારની વસ્તુ લઈ આવશો કેમ નહીં લઈ આવો આપણા શરીર માટે સારી નથી. હા બહારના પડીકા છે એ સારા નથી એ માટે મારું નામ છે નકુમ. મેં આજે વઘારેલા ભાત બનાવ્યા છે. જે ખાવાથી ફાયદો થાય છે. નમસ્તે, મારું નામ છે વિદ્યાર્થી. મેં આજે ઘઉંનો શીરો બનાવ્યો છે. તે આપણે તે બહારનો ભાગ ખાઈએ તેના કરતાં તે સારું છે. વેરી ગુડ હવે બનાવશો ને તમારી સાથે અને બીજાને ખવડાવશો ને હું ખાઉં છું હો તમને ખવડાવું ના તમારે તો ખાવું જ જોઈએ ને વેરી ગુડ સરસ તમે ખાઓ ને બીજાને ખવડાવો બરાબર વેરી ગુડ